આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 12 વિષય એસપીસીસીની અંદર એક નવા જ પ્રકરણની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 3 ડિબેન્ચર. શેરનું આગળનું પ્રકરણનો આપણે અભ્યાસ કર્યો. હવે એને રિલેટેડ એટલે કે શેર સાથે મળતું એક એવું જ આપણે પ્રકરણ જોવાનું છે, જે છે ડિબેન્ચર. ડિબેન્ચર વિશેની એક સામાન્ય સમજૂતી આપણે આપી દઈએ. કંપનીને જ્યારે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત હોય, સામાન્ય રીતે કંપનીની અંદર સ્થાપના કરવા માટે કે કંપનીના જે પ્લાન છે એને અમલમાં મૂકવા માટે કંપનીની અંદર મોટા પાયે મૂડીની જરૂરિયાત પડે છે. અને બીજી બાબત એ કહીએ કે આ મૂડી લાંબા ગાળા માટે જોતી હોય છે. એટલે કંપનીની અંદર મોટા પાયા પર લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. લાંબા ગાળાની એટલે કે વર્ષો સુધી આ મૂડીનો ઉપયોગ કંપનીની અંદર કરવાનો હોય છે. હવે કંપની મોટા પાયા પર લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત કરવા માટે કંપની પાસે બે ઓપ્શન હોય છે. એક શેર બહાર પાડે છે અથવા તો કંપની ડિબેન્ચર બહાર પાડે છે. એટલે ઘણી કંપનીઓ છે એ ડિબેન્ચર બહાર પાડીને પણ કંપની મોટા પાયા પર લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત કરે છે. એટલે હવે જે રીતે આપણે શેર વિશેની સંપૂર્ણ પ્રક્રિયા જોઈ, એ જ રીતે આ પ્રકરણમાં આપણે ડિબેન્ચર વિશેની પ્રક્રિયા જોવાની છે. સૌપ્રથમ ડિબેન્ચરની એક સામાન્ય સમજૂતી આપણે જોઈએ તો વ્યાખ્યાની અંદર એક બાબત આપણે એવી કહી શકાય કે ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ છે ડિબેર પરથી ઉતરી આવ્યો છે. એટલે આ બાબત આપણે એમસીક્યુ માટે યાદ રાખશે. એવો એમસીક્યુ આપણે પૂછાય છે કે ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો ડિબેર. ખરેખર એનું નામ ડિબેન્ચર છે, પણ એ લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સ્પેલિંગ ઉપર પણ આપણે ખાસ ધ્યાન આપશે, કારણ કે એમસીક્યુમાં સ્પેલિંગ છે આપણે બદલાવે, DEBERE બધાની પાછળ ઈ લાગતો હોય, એ સ્પેલિંગ આપણે યાદ રાખવાનો. તેમના પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે દેવું. કેનો અર્થ દેવું થાય છે? આ લેટિન ભાષાનો જે ડિબેર શબ્દ છે તે ડિબેર શબ્દનો અર્થ થાય છે દેવું, અને તેના પરથી શબ્દ બન્યો ડિબેન્ચર. એટલે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો એક દસ્તાવેજ છે. મતલબ કે કંપની છે એ જાહેર જનતા પાસેથી ડિબેન્ચર દ્વારા ઉછીના નાણાં પ્રાપ્ત કરે છે. એટલે ડિબેન્ચર જે દસ્તાવેજ બને છે એ કંપનીના દેવાનો સ્વીકાર કરે છે. મતલબ કે કંપનીએ જાહેર જનતા પાસેથી તેટલા નાણાં ઉછીના લીધેલા છે. એટલે ડિબેન્ચર દ્વારા કંપનીનું, એટલે આપણે શબ્દ એવો આપ્યો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. દેવું દર્શાવતો દસ્તાવેજ છે, મતલબ કે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એના ઉપરથી એક સરળ વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. 1 માર્કમાં આપણે વ્યાખ્યા પૂછાય, અથવા તો મોટો પ્રશ્ન આપણે પૂછાય 4 માર્કમાં, તો એમાં પણ આપણે વ્યાખ્યા દર્શાવવાની થાય, તો આપણે આ જ વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરશી. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. હવે વ્યાખ્યાને આપણે જોઈએ તો સામાન્ય મોહરથી અંકિત થયેલો, સામાન્ય મોહર એટલે કંપનીનો સિમ્બોલ, કંપનીનો લોગો, કંપનીનો ટ્રેડમાર્ક, એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો મતલબ કે છાપેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. મતલબ કે એક એવો દસ્તાવેજ ડિબેન્ચર સ્વરૂપે કંપની બહાર પાડે છે જાહેર જનતામાં. જાહેર જનતા આ ડિબેન્ચરની ખરીદી કરી તેના બદલામાં તેટલા નાણાં કંપનીને ઉછીના આપે છે, અને આ નાણાં કંપની પોતાનામાં રોકાણ કરી અને એમાંથી કંપની છે એ પોતાના પ્લાન્ટ છે, પોતાનો વિકાસ છે એ કરે છે. એટલે આમ ડિબેન્ચર દ્વારા કંપની જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં પ્રાપ્ત કરે છે. એટલે કંપની પોતે પોતાના ઉપર એક દેવું, જવાબદારી ઊભી કરે છે, અને એ જવાબદારીનો એ સ્વીકાર કેનાથી કરે છે? તો કે આ ડિબેન્ચરથી, કે જે ડિબેન્ચર બહાર પાડે છે એના બદલામાં નાણાં પ્રાપ્ત કરે છે. એટલે ડિબેન્ચર દ્વારા કંપની પોતાના દેવાનો સ્વીકાર કરે છે, પણ આ ડિબેન્ચર કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય છે. એટલે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. એટલે આના ઉપરથી આપણે સામાન્ય બાબત એવી સમજીએ તો પહેલી બાબત એવી કહી શકાય કે સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય છે. કંપનીનો જે ડિબેન્ચર છે, દસ્તાવેજ છે, એ સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય છે.
અને નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરે છે. મતલબ કે એક ડિબેન્ચર 100 રૂપિયાનો હોય તો એ એક દસ્તાવેજ 100 રૂપિયાનું દેવું છે એ કંપનીનું પોતાનું સ્વીકારે છે. પરત કરવાની મુદત નિશ્ચિત હોય છે. મતલબ કે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે તે નાણાં જાહેર જનતાને પાછા ક્યારે પરત કરવામાં આવશે એનો સમય મુદત નિશ્ચિત હોય છે. નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. મતલબ કે જાહેર જનતા પાસેથી આપણે ઉછીના નાણાં, આપણે એટલે કંપનીએ જે ઉછીના નાણાં પ્રાપ્ત કરેલા છે તેના ઉપર કંપની નિશ્ચિત દરે વ્યાજ ચૂકવે છે અને મિલકત પર બોજ. હવે જ્યારે તમે કોઈ પાસે ઉછીના નાણાં પ્રાપ્ત કરવા માટે જાઓ અથવા તો ઉછીના નાણાં મેળવો ત્યારે તમારે તે સામેના વ્યક્તિને મિલકતો જામીનગીરી તરીકે આપવી પડે છે. તો એ જ રીતે કંપની અહીં મિલકત ઉપર બોજ ઊભો કરી અને ડિબેન્ચર બહાર પાડે છે. એટલે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે જે વ્યક્તિ કંપનીના ડિબેન્ચરની ખરીદી કરે તે ડિબેન્ચર ધારક કહેવાય. એટલે એક સામાન્ય બાબત આપણે અહીંયા જોઈએ તો એક કંપની છે. આ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે જે વ્યક્તિ જાહેર જનતા ડિબેન્ચરની ખરીદી કરે તેને આપણે ડિબેન્ચર ધારક તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે શેર ધારણ કરનાર વ્યક્તિ શેર ધારક કહેવાય તેવી જ રીતે કંપનીના ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ છે એ ડિબેન્ચર ધારક કહેવાય અથવા તો એને ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. અને કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. અહીંયા જે રીતે શેર ધારકને કંપનીમાં અમુક હક પ્રાપ્ત થાય એ રીતે ડિબેન્ચર ધારકને પણ કંપનીમાં અમુક હક પ્રાપ્ત થાય છે. ચાલો મિત્રો, હવે ડિબેન્ચરની સામાન્ય સમજૂતી આપણે પ્રાપ્ત કર્યા પછી હવે જોઈએ ડિબેન્ચરના પ્રકારો. 3 અથવા 4 માર્કમાં ડિબેન્ચરના પ્રકારો આપણે એક્ઝામની અંદર પૂછી શકે અને ઘણી વખત એક વાક્યની અંદર આપણે અલગથી પણ કોઈ પણ એકાદો પ્રકાર આપણે પૂછી શકે. એટલે આપણે બંને રીતે તૈયારી કરવાની થાય કે 3 માર્ક અથવા 4 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ડિબેન્ચરના પ્રકારો, તો ત્યારે કઈ રીતે આપણે આન્સર આપવો, અને 1 માર્ક અથવા 2 માર્કમાં કોઈ એક પ્રકાર તમને પૂછે તો એનો આન્સર કઈ રીતે આપવો. ડિબેન્ચરના પ્રકારની સમજૂતીની અંદર આપણે જોઈએ તો ડિબેન્ચરના કુલ 4 પ્રકાર છે. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર અને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. કુલ 4 પ્રકારના ડિબેન્ચર આપણે એસપી વિષયની અંદર ભણવાના થાય. એમાં પહેલા પ્રકારની સમજૂતી આપણે જોઈએ તો ગીરો ડિબેન્ચર. કંપની આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે ત્યારે પોતાની મિલકતો ગીરો મૂકે છે. હવે ગીરો મૂકવું એટલે શું? તો કે મિલકતો જામીનગીરી તરીકે મૂકવી. બેંકમાં તમે જ્યારે લોન લેવા માટે જાઓ ત્યારે તમારે તમારી મિલકતો બેંક પાસે જામીનગીરી તરીકે મૂકવી પડે. બેંકમાં આપણે મકાન માટે અથવા તો બિઝનેસ માટે કે અન્ય કોઈ બાબતો માટે લોન લેવા માટે જઈએ ત્યારે આપણે આપણી મિલકતો બેંક પાસે જામીનગીરી તરીકે મૂકવી પડે અને એના ઉપર બેંક આપને લોન આપે. તો જ્યારે આપણે આપણી મિલકતો અન્ય કોઈ વ્યક્તિ પાસે જામીનગીરી તરીકે રાખી અને તેના ઉપર ઉછીના નાણાં પ્રાપ્ત કરીએ તો એને કહેવાય મિલકતો ગીરો મૂકવી. ગીરો એટલે જામીનગીરી તરીકે મૂકવી. અહીં કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની પોતાની મિલકતો જાહેર જનતા પાસે ગીરો મૂકે છે અને તેના પર નાણાં પ્રાપ્ત કરે છે, ઉછીના નાણાં મેળવે છે. એટલે આ ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં કંપની પોતાની મિલકતો જામીનગીરી તરીકે જાહેર જનતામાં ગીરવે મૂકે છે. એટલે કે મિલકતો ઉપર બોજ ઊભો કરે છે. બોજ ઊભો થવો એટલે શું? તો આપણે એક સામાન્ય બાબતમાં સમજીએ કે ધારો કે આપને લોન લેવાની છે બેંક પાસેથી 10 લાખ રૂપિયાની. તો આ લોન લેવા માટે આપણે આપની મિલકતો બેંક પાસે જામીનગીરી તરીકે ગીરવે મૂકશે અને તેના ઉપર આપણે 10 લાખ રૂપિયાની લોન બેંક પાસેથી મેળવશે. તો જે મિલકત, માની લો કે મકાન આપને બેંક પાસે મિલકત તરીકે જામીનગીરી તરીકે મિલકત સ્વરૂપે આપને આપેલ છે, મકાન આપેલ છે, તો એ મકાન આપની મિલકત છે અને મકાન ઉપર બોજ ઊભો થાય છે. એટલે તમે જે મિલકતો જામીનગીરી તરીકે ગીરવે મૂકેલી હોય તો એને કહેવાય મિલકત ઉપર બોજ ઊભો કરવો. કારણ કે જો તમે રૂપિયા ભરપાઈ કરી આપશો
તો એ મિલકત તમને પરત મળી જશે. એટલે મિલકત ઉપર બોજ ઊભો કરવો એટલે મિલકતો જામીનગીરી તરીકે રાખવી. એટલે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં કંપની પોતાની મિલકતો ગીરવો મૂકે છે, એટલે કે મિલકત ઉપર બોજ ઊભો કરે છે. બોજના બે પ્રકાર છે, એક સ્થિર બોજ અને એક અસ્થિર બોજ. એક માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે. બોજના બે પ્રકાર છે, સ્થિર બોજ, અસ્થિર બોજ. હવે સ્થિર બોજ એટલે શું? તો જ્યારે કંપની કોઈ ચોક્કસ મિલકત ઉપર બોજ ઊભો કરે તો તેને સ્થિર બોજ કહેવાય, અને જ્યારે કંપની પોતાની સમગ્ર મિલકત ઉપર બોજ ઊભો કરે તો તેને અસ્થિર બોજ કહેવાય. એટલે બે જ બાબત યાદ રાખવાની. જો ચોક્કસ મિલકત ગીરવે મૂકેલી હોય એટલે કે ચોક્કસ મિલકત ઉપર બોજ ઊભો કરેલો હોય તો સ્થિર બોજ, અને સમગ્ર મિલકત ગીરવે મૂકેલી હોય એટલે કે સમગ્ર મિલકત ઉપર બોજ ઊભો કરેલો હોય તો અસ્થિર બોજ છે. વિસર્જન સમયે આ મિલકત ઉપર ડિબેન્ચર ધારકનો પ્રથમ અધિકાર હોય છે. એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે તે વિસર્જન સમયે આ જે મિલકત છે એ મિલકતમાંથી જે નાણાં પ્રાપ્ત થાય તે નાણાં આ ગીરો ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. એટલે વિસર્જન સમયે આ ગીરો મૂકેલી મિલકત ઉપર આ પ્રકારના ડિબેન્ચર ધારકોનો પ્રથમ અધિકાર હોય છે. એટલે પ્રથમ એમને નાણાં પરત મળે. બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, જેને એફસીડી ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ જોઈએ તો રૂપાંતરની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર આવે, સંપૂર્ણ, અંશતઃ અને બિન રૂપાંતર પાત્ર. જેમાં સંપૂર્ણ રૂપાંતર પાત્ર, રૂપાંતર થવું એટલે એકમાંથી બીજામાં પરિવર્તન, કન્વર્ટ થવું, ફેરબદલી થવી. હવે આ પ્રકારના ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે ત્યારે એક શરત હોય, એક કન્ડિશન આપેલી હોય કે સમય મર્યાદા પૂર્ણ થતાં ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે. એટલે જે ડિબેન્ચરનું સમય મર્યાદા પૂર્ણ થતાં ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય તેવા પ્રકારના ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતર પાત્ર એટલે કે એફસીડી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે એક સમય મર્યાદા આપેલી હોય કે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિબેન્ચરના બદલામાં તમને ઇક્વિટી શેર મળશે. એટલે ડિબેન્ચરનું કેમાં રૂપાંતર થયેલું ગણાય? ઇક્વિટી શેરમાં. એટલે કે ડિબેન્ચર ધારક લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેર ધારકના હક પ્રાપ્ત થાય છે. કારણ કે અત્યાર સુધી તેમની પાસે ડિબેન્ચર હતા એટલે તે વ્યક્તિ કંપનીનો લેણદાર ગણાતો, હવે તેમની પાસે શેર આવે છે એટલે હવે તે વ્યક્તિ કંપનીનો ઇક્વિટી શેર ધારક તરીકેના હક પ્રાપ્ત કરે છે. એટલે જેમનું પૂરેપૂરું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય સંપૂર્ણ, અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, જેને કહેવાય પીસીડી, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરમાં તમારી પાસે જે કુલ ડિબેન્ચર છે એના કંપની બે ભાગ પાડે છે. કંપની બે ભાગ પાડે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપની પાસે કુલ 1 લાખ રૂપિયાના ડિબેન્ચર હોય એના તો બે ભાગ પાડે, 50,000નો એક ભાગ, 50,000નો બીજો ભાગ. એક 50,000નો ભાગ છે એનું શેરમાં રૂપાંતર કરે છે, બીજો જે 50,000નો ભાગ છે એના નાણાં તમને રોકડા મળે છે. એટલે સંપૂર્ણમાં શું હતું કે જેટલા ડિબેન્ચર છે એ પૂરેપૂરા ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા. અંશતઃમાં શું છે? બે ભાગ પાડે, અડધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય, અડધા ડિબેન્ચરના નાણાં તમને રોકડા મળે. એટલે જોઈએ આપણે તો આ પ્રકારના ડિબેન્ચરના બે ભાગ પાડવામાં આવે છે, જેમાં એક ભાગનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે અને બીજા ભાગના નાણાં તમને રોકડા પડત મળે છે. એટલે એને કહેવાય અંશતઃ. અંશતઃ એટલે અડધા. અને ચોથો પ્રકાર છે બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર, એનસીડી, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. મતલબ કે આ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કોઈ જોગવાઈ હોતી નથી. મતલબ કે તમે જ્યારે ડિબેન્ચરની ખરીદી કરો છો ત્યારે એવી કોઈ જોગવાઈ નથી કે નિશ્ચિત સમય પછી તેમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપવામાં આવશે, પરંતુ જ્યારે આ ડિબેન્ચરની મુદત પૂરી થાય એટલે તેના નાણાં તેમને પરત કરવામાં આવે છે. તો આમ 4 પ્રકારો આપને જોઈએ, એક ગીરો, એક સંપૂર્ણ, એક અંશતઃ અને એક બિન. ગીરોમાં મિલકતો ગીરવે મૂકવી પડે છે, ગીરો મૂકેલી હોય છે એટલે એનું પ્રકારનું નામ આવે ગીરો ડિબેન્ચર. સમય મર્યાદા પૂરી થતાં પૂરેપૂરા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો સંપૂર્ણ. ડિબેન્ચરના બે ભાગ પડે, અડધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર, અડધા ડિબેન્ચરના નાણાં રોકડા, તો એને કહેવાય અંશતઃ. અને જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા માટેની કોઈ જોગવાઈ હોતી જ નથી એને કહેવાય બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર.